સંસદ સત્રના બીજા દિવસે પણ વિપક્ષનો બિહાર એસઆઈઆર અને ખેડૂતોના મુદ્દે હોબાળો. લોકસભામાં વિપક્ષ પ્લેકાર્ડ સાથે વેલમાં ધસ્યો. બંને ગૃહ 2 વાગ્યા સુધી સ્થગિત. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું, સદન ચર્ચા અને સંવાદ માટે છે, હોબાળા માટે નથી. ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનકડે આપેલા રાજીનામાનો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યો સ્વીકાર. ઓગસ્ટ 2027 સુધીનો હતો તેમનો કાર્યકાળ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સારા સ્વાસ્થ્ય માટે કરી કામના. મુંબઈ ટ્રેન બ્લાસ્ટના 12 આરોપીઓને મુક્ત કરવાના નિર્ણયને પડકારાયો. બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પડકારાતા મહારાષ્ટ્ર સરકાર અને એટીએસે દાખલ કરી સુપ્રીમ કોર્ટમાં અરજી. 24 જુલાઈએ આ અંગે થશે સુનાવણી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અવકાશ કાર્યક્રમો માટે પ્રાદેશિક પરિષદનું કર્યું ઉદ્ઘાટન. આ પરિષદનો હેતુ વિવિધ ક્ષેત્રોના વૈજ્ઞાનિકો, નીતિ નિર્માતાઓ અને ભાગીદારોને એક મંચ ઉપર લાવવાનો. અવકાશ કાર્યક્રમોમાં ક્ષમતા નિર્માણ અને કૌશલ્ય વિકાસ અંગે ચર્ચા. ધરતી આબા જનભાગીદારી અભિયાનને ગુજરાતમાં જ્વલંત સફળતા. રાજ્યમાં માત્ર 15 દિવસમાં 21 જિલ્લાના 1.10 લાખથી વધુ આદિજાતિ લાભાર્થીઓને 22 યોજનાના મળ્યા લાભ. અમદાવાદમાં નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ, રામોલ, હાથીજણ વોર્ડની 5 લાખ વસ્તીને ડ્રેનેજ ઓવરફ્લોમાંથી મળશે મુક્તિ. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે એએમસી દ્વારા પૂર્વ ઝોનમાં નવી નાખવામાં આવેલી ઇસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઇનનું થયું લોકાર્પણ. 2.5 વર્ષ માટે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં ચેરમેન બન્યા અશોક ચૌધરી. વાઇસ ચેરમેન બન્યા ગોરધન ધામેલિયા. 2.5 વર્ષની અવધિ પૂર્ણ થતાં યોજાઈ હતી ચૂંટણી. ટેક્સટાઇલ ક્ષેત્રમાં વેપારીઓ સાથે થતી ઠગાઈ સામે ફોસ્ટાની લાલ આંખ. સુરતમાં ફોસ્ટા દ્વારા 5 ઠગ વેપારીઓને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા. આ પહેલથી ટેક્સટાઇલ ઉદ્યોગમાં વધશે પારદર્શકતા અને વેપાર ક્ષેત્રમાં વિશ્વાસ. રાજ્યમાં 24 કલાકમાં 132 તાલુકામાં વરસાદ. નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ. 13 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. રાજ્યના 46 ડેમ છલકાયા. આજે અને આવતીકાલે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ ઝાપટાની હવામાન વિભાગની આગાહી. અને ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 3 વનડે શ્રેણીનું આજે ત્રીજો અને અંતિમ મુકાબલો. સાંજે 5:30 વાગે ચેસ્ટરલે સ્ટ્રીટમાં રમાશે મેચ. બંને ટીમ 1-1થી બરાબરીએ. આજે બંને ટીમ માટે કરો યા મરોની સ્થિતિ.